મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ કરંટ ઇલેક્ટ્રિસિટી. આજનો આપણો લેક્ચર નંબર 21 છે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોયા. હવે ફરી પાછા આપણે થિયરી પોર્શનની અંદર આગળ વધીએ અને આપણો આજનો ટોપિક નંબર છે 3.13. મિત્રો, આજનો પ્રશ્ન વાઇઝ નહીં પણ ટોપિક વાઇઝ ચાલશે. એટલે આ ટોપિકની અંદરથી તમારી દર્પણની અંદર જેટલા પણ પ્રશ્ન બને છે એ તમારે ડીટી ની અંદર કરવાના રહેશે. ખૂબ જ અગત્યનો ટોપિક છે કિર્ચોફના નિયમ. મિત્રો, આ ચેપ્ટરના જે દાખલાઓ છે તેમાં મોટાભાગના દાખલાઓ જે નેટવર્કને સોલ્વ કરવા માટે છે અને એ નેટવર્કને સોલ્વ કરવા માટે બે નિયમો ખૂબ જરૂરી છે. એક ઓહમનો નિયમ. મિત્રો, જે ઓહમનો નિયમ છે એ માત્ર ને માત્ર અવરોધ પૂરતો મર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે અવરોધ R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે V અને એ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I. ઓકે, તો એ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V = I આપણને ઓહમે આપ્યું. પરંતુ મિત્રો, આપણી પાસે જે સર્કિટની આપણે વાત કરીએ, હવે આપણે મોટા વ્યાપ તરફ જોવાના છીએ કે જેને આપણે નેટવર્ક તરીકે ઓળખીશું. હવે કિર્ચોફના નિયમ. હવે જે પરિપથ છે, પરિપથની અંદર ઘણા બધા ઘટકો, અવરોધ છે, બેટરી છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર, આ બધા ઘટકો એકબીજા સાથે જુદી જુદી રીતે જોડાઈને જટિલ, ઘણીવાર જાળીદાર રચનાઓ બનાવતા હોય છે. તો આવી અટપટી રચનાઓનો ઉકેલ કરવા માટે માત્ર ઓહમનો નિયમ એ મર્યાદિત નથી. ઓહમનો નિયમ માત્ર અવરોધ પૂરતો મર્યાદિત છે, V = I. પણ જ્યારે આ ઘણા બધા ઘટકો જુદી જુદી રીતે જોડાય, તમે એક આકૃતિ અહીંયા જોઈ શકો છો. આમાં અવરોધ 1 2 3 4 ને 5 અવરોધ છે અને 2 બેટરીઓ છે, એકબીજા સાથે જોડાણમાં છે. તમે અહીંયા માત્ર અવરોધનો ઉપયોગ કરીને આ જે પરિપથ છે તેને તમે સોલ્વ નહીં કરી શકો. તો એ સોલ્યુશન મેળવવા માટે, કોયડાઓ ઉકેલવા માટે અગત્યનો નિયમ એ કિર્ચોફે આપેલો છે. કિર્ચોફે આપણને બે અગત્યના નિયમો આપેલા છે, કિર્ચોફનો નિયમ 1 અને કિર્ચોફનો નિયમ 2. આ બંને નિયમ આ ચેપ્ટરના દાખલાઓને સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો એ નિયમો શરૂ કરતા પહેલા કેટલીક બેઝિક રિક્વાયરમેન્ટ છે, કેટલાક શબ્દો છે એ સમજવા પડશે. કેમ કે એ શબ્દોને સમજ્યા વગર કિર્ચોફના નિયમને આગળ નહીં આપણે સમજી શકીએ. તો એ શબ્દોમાંના કેટલાક શબ્દો નેટવર્ક, જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહેવાય, જંક્શન બિંદુ અથવા બ્રાન્ચ પોઈન્ટ. અને મિત્રો, ત્રીજો શબ્દ છે લૂપ. હવે આ ત્રણ શબ્દોને સમજીએ. આ એક મારી પાસે પરિપથ છે, તમે જોઈ શકો છો. અહીંયા એક 30 ઓહમનો અવરોધ છે, આ એક 40 ઓહમ, આ 1 ઓહમ. અહીંયા બે બેટરી છે, આ બેટરી 80 વોલ્ટની છે, આ 45 વોલ્ટની બેટરી છે મિત્રો. ઓકે, અને આ એક 20 ઓહમનો અવરોધ છે. તો આ બધા એકબીજા સાથે જોડાઈને એક આપણને પરિપથ આપી દીધેલો છે. ઓકે, તો આ સમગ્ર રચનાને આપણે નેટવર્ક તરીકે ઓળખીશું. ઓકે, આપણને ખબર છે નેટવર્ક એ શબ્દ આપણા દિમાગમાં આવતા જ આપણને ખ્યાલ આવે કે ઘણા બધા લોકોનું સંગઠન એટલે નેટવર્ક. બરાબર છે. એક વ્યક્તિ હજારો વ્યક્તિઓના સાથેના સંપર્કમાં હોય તો આપણે એવું કહીએ કે નેટવર્ક બહુ જબરજસ્ત છે. તો મિત્રો, અહીંયા ઘણા બધા ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે. આ સમગ્ર રચનાને આપણે નેટવર્ક તરીકે ઓળખીશું. ક્લિયર? તો હવે જ્યારે આ નેટવર્ક શબ્દ વાપરવામાં આવે તો તમારે મગજમાં ચિત્ર ક્લિયર હોવું જોઈએ. ઓકે, જંક્શન પોઈન્ટ, આનું બીજું નામ છે બ્રાન્ચ પોઈન્ટ. કોને કહેવાય જંક્શન પોઈન્ટ? તો એવું પોઈન્ટ કે ત્યાં એક કરતા વધારે વાહક તારો ભેગા થતા હોય. ઓકે, આ જે જંક્શન છે, તમે કદાચ આ શબ્દ સાંભળેલો હશે. આપણે સુરતની વાત કરીએ
તો રેલવે સ્ટેશન સુરતનું ઘણું મોટું છે, પણ ઉધનાને જંકશન આપવામાં આવે છે. કારણ તો કે ઉધના પાસેથી એક લાઈન સુરત તરફ જાય છે, બોમ્બે તરફ, અને ભુસાવલ લાઈન તરફ 3 લાઈન. ઓકે, તો એવું કહી શકાય કે બે કરતા વધારે લાઈનો અહીંયા આપણે એક કરતા વધારે પણ વાપરી શકીશું. તમે આજે એ જુઓ છો અને ડી જુઓ છો, તો એ પાસે આ 3 વાહક તારો ભેગા થાય છે. ઓકે, ડી પાસે પણ આ 3 વાહક તારો ભેગા થાય છે. તો મિત્રો આ એ અને ડી ને આપણે જંકશન બિંદુ અથવા બ્રાન્ચ પોઈન્ટ કહીશું. શું કહીશું? બ્રાન્ચ પોઈન્ટ. હવે છે વાત સમજમાં? ઓકે, ભાઈ જરૂર ક્યારેક કોઈ બે વાહક તારો અહીંયા H પણ બ્રાન્ચ પોઈન્ટ તરીકે લઈ શકાય, કોઈ વાંધો નથી, ચાલશે. ઓકે, તો અહીંયા આમ તો જનરલી જંકશન બિંદુ એટલે બે કરતા વધારે, પણ ક્યારેક આપણે બે કે તેથી વધારે વાહક તારો જ્યાં ભેગા મળતા હોય તેને જંકશન બિંદુ અથવા તો બ્રાન્ચ પોઈન્ટ તરીકે ઓળખીશું. ઓકે, ત્રીજો શબ્દ છે લૂપ. કોઈ પણ બંધ પરિપથ જ્યારે આપણને મળે તો તેને મિત્રો આપણે લૂપ તરીકે ઓળખીશું. બંધ પરિપથ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. તો જો આ A, આ B, C, D, E, F, G. તો મિત્રો આજે તમે જુઓ છો આ એક લૂપ થઈ ગયું. આ એક લૂપ. તમે આકૃતિમાં કેટલા લૂપ જુઓ છો? 3 લૂપ. એક આ નાનો લૂપ, એક આ ઉપરનો નાનો લૂપ, અચ્છા એક આ મોટો લૂપ. આ 3 લૂપ છે. તો લૂપ એટલે શું? તો કે વાહક તારોથી અને તે વાહક તાર સાથે જોડાયેલા ઘટકોથી બંધતો બંધ પરિપથ, ટૂંકમાં બંધ પરિપથને આપણે લૂપ કહીશું. બે કે તેથી વધારે વાહક તારો, આમ તો 2 થી વધારે જ આવે, 2 થી વધારે વાહક તારો જે બિંદુ પાસે ભેગા મળે છે તેને જંકશન કહીશું. અને નેટવર્ક તો સમગ્ર રચના કે જેની અંદર ઘણા બધા ઘટકો જુદી જુદી શ્રેણી, સમાંતર અથવા તો મિશ્ર જોડાણથી આપણને જે રચના બનાવીને આપે છે એ સમગ્ર રચનાને આપણે શું કહીશું? નેટવર્ક. તો મિત્રો આ 3 શબ્દ તમારા ક્લિયર થયા હશે. આગળ વધીએ. હવે કિર્ચોફના નિયમ માટે કેટલીક હકીકતો. મિત્રો કિર્ચોફનો નિયમ જ્યારે વાપરવાનો થાય ત્યારે પહેલા તો તમારી પાસે સર્કિટની અંદર કેટલીક બાબતો ક્લિયર હોવી જોઈએ. સર્કિટ તમારી એકદમ વ્યવસ્થિત રીતે, રફ કામ નહીં, કેમ કે સર્કિટ ડ્રો કરવામાં જો તમે જરા બી ભૂલ કરશો તો તમારું ઇક્વેશન ખોટું બનશે. કિર્ચોફનો નિયમ એ તમને ઇક્વેશન બનાવી આપે છે કે જેનો ઉપયોગ કરીને તમે સર્કિટને સોલ્વ કરવાના છો. તો પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવો. સમગ્ર પરિપથમાં દરેક લાઈનમાં પ્રવાહ દર્શાવેલો હોવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો આ પહેલી લાઈનમાં પ્રવાહ I1 મેં દર્શાવેલો છે, બીજી લાઈનમાં અહીંયા પ્રવાહ I3 છે, આટલા ટુકડામાં I1 દર્શાવેલો છે, અહીંયા I2 છે. કોઈ પણ લાઈન પ્રવાહ વગર દર્શાવી શકાશે નહીં. દરેક લાઈનમાં પ્રવાહ દર્શાવવો કમ્પલસરી હોય છે. ઓકે, તો આ પહેલી બાબત. શું કહે છે આપણને? તો કે પ્રવાહને સંજ્ઞા I વડે કમ્પલસરી દર્શાવો. બેટરી જ્યાં આવે છે તે બેટરીમાં, દાખલા તરીકે આ બેટરી છે તો બેટરીનો જ્યાં ધન ધ્રુવ છે ત્યાં P તરીકે દર્શાવો, પોઝિટિવ. અહીંયા મેં નથી દર્શાવ્યો કેમ કે મારી પાસે પછી ઘણું બધું જો અંદર આપીશ તો તમને સમજાવવાની અંદર મને તકલીફ નહીં પડે, પણ તમને સમજવામાં તકલીફ પડશે. પણ આ મુદ્દો તમારી પાસે હોવો જોઈએ. બેટરીનો જે ધન ધ્રુવ છે, ધન એટલે પોઝિટિવ, P વડે, અને જે બેટરીનો જે ઋણ ધ્રુવ છે તેને N એટલે કે નેગેટિવ N વડે દર્શાવો. ક્લિયર? બેટરીના ધનને P વડે અને બેટરીના ઋણને N વડે દર્શાવો. ઓકે, ત્રીજું, વિદ્યુત કોષનો જે તફાવત છે, આપણને ખબર છે કે બેટરી હોય તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ આયન. તો શું કહે છે કે કોષનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો તમારી પાસે કોષ છે, આ રીતે કોઈ કોષ છે તો આ P અને આ N છે. તો મિત્રો આનું EMF E છે,
અને ટર્મિનલ વોલ્ટેજ V છે. તો આપણે આગળ થિયરીમાં જોઈ ચૂક્યા કે સૂત્ર શું લખાય તો કે V બરાબર E માઇનસ IR. R એટલે બેટરીનો આંતરિક અવરોધ. પણ મિત્રો અહીંયા બે બાબતોને ધ્યાન રાખજો. નંબર 1, કોષની બે પરિસ્થિતિ હોય. નંબર 1 કે જ્યારે કોષ વપરાતો હોય એટલે કે ડિસ્ચાર્જ થતો હોય, અને કોષની બીજી પોઝિશન છે મિત્રો કે જ્યારે કોષ ચાર્જ થતો હોય. ફરી પાછું, કોષ જ્યારે વપરાતો હોય, ગાડીમાં તમારી ગાડીમાં બેટરી છે, તમારી ગાડી બંધ છે અને તમે ઓન લગાવો છો તો એ તમારો કોષ ડિસ્ચાર્જ થાય છે. પણ તમે ગાડી ચાલુ કરો છો તો ગાડીના વ્હીલ ફરવાને કારણે અંદર જે આર્મેચર ફરે છે એને કારણે તમારો કોષ ચાર્જ થાય છે, એટલે કે ઉર્જા મેળવે છે. કોષ ઉર્જા આપે એટલે ડિસ્ચાર્જ અને કોષ ઉર્જા મેળવે એટલે ચાર્જ. તો આ એક સૂત્ર યાદ રાખજો. આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એટલે Vp માઇનસ Vn. હા, પોઝિટિવ માટે Vp અને નેગેટિવ માટે Vn. Vp માઇનસ Vn મતલબ કે આ V. મિત્રો તમે આને V તરીકે પણ ઓળખી શકો. V E માઇનસ IR જો કોષ ડિસ્ચાર્જ થતો હશે તો, અને V બરાબર E પ્લસ IR થશે જો કોષ ચાર્જ થતો હશે તો. મિત્રો દાખલા ગણતી વખતે આ સૂત્રની અંદર ભૂલ પડવી જોઈએ નહીં. ફરી પાછું, કોઈ પણ કોષ માટે Vp માઇનસ Vn, પણ આપણે વારંવાર Vp માઇનસ Vn નહીં લખીએ. શું લખીશું? V. તો V બરાબર E માઇનસ IR. ક્યારે? તો કે જ્યારે કોષ ડિસ્ચાર્જ થાય છે. પણ V બરાબર E પ્લસ IR, માઇનસ ની જગ્યા પર પ્લસ. ક્યારે? તો કે જ્યારે કોષ ચાર્જ થાય છે. હવે છે વાત સમજમાં? ઓકે, આ બે બાબત તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. ઓકે, ચાલો આ વધારાનું આપણે હવે ક્લિયર કરીએ. હવે આટલી બાબતો જો તમારી ક્લિયર હશે તો કિર્ચોફના બંને નિયમો સમજવામાં હવે તકલીફ નહીં પડે. બરાબર છે? કેટલા નિયમ બાબતો? નેટવર્ક, જંકશન બિંદુ, લૂપ, તેમજ સર્કિટ ડ્રો કરતી વખતે કેટલી બાબત? તો કે પ્રવાહ દર્શાવો, બેટરીના P અને N દર્શાવો, અને કોષનું EMF લેવા માટે જાઓ તો E માઇનસ IR જો બેટરી ચાર્જ થતી હોય, ડિસ્ચાર્જ થતી હોય તો, અને E પ્લસ IR તો બેટરી જ્યારે ચાર્જ થતી હોય તો. ચાલો, પ્રથમ નિયમ. કિર્ચોફ આપણને એવું કહે છે કે કોઈ પણ બિંદુ પાસે દાખલ થતો વિદ્યુત પ્રવાહ અને બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યના હોય છે. આ મિત્રો કિર્ચોફનો એકદમ લોલીપોપ જેવો એકદમ ઈઝી નિયમ છે. સો કોઈ પણ બિંદુ પાસે દાખલ થતો વિદ્યુત પ્રવાહ અને બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. જો જરા આપણે આકૃતિ પરથી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો કે આ A બિંદુ છે. તો મિત્રો A બિંદુ પાસે દાખલ થતો પ્રવાહ 1 છે અને એ છે I3. પણ મિત્રો બહાર નીકળતા પ્રવાહ 2 છે, એક I2 અને બીજો I1 અને બીજો I2. તો દાખલ થતો બરાબર બહાર નીકળતો. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. ઓકે, તો ઇનપુટ કેટલો? I3. ઓકે, અને આઉટપુટ કેટલા છે? તો કે I1 અને આ બાજુ I2. તો ઇઝ ઇક્વલ ટુ થશે I1 પ્લસ I2. આ તમને સમીકરણ મળી ગયું. આ સમીકરણ કોણે આપ્યું? કિર્ચોફના પ્રથમ નિયમે. તો મિત્રો નિયમ શું થશે? હા, નેટવર્કના દરેક બિંદુ પાસે, આમ તો જો અહીંયા તમે જો H બિંદુ પાસે, તો અહીંયા તો બે જ લાઈન છે, તો સિમ્પલી I1 બરાબર I1. હવે એ સૂત્ર આપણા માટે કઈ કામનું નથી. એટલે જનરલી બે લાઈન પાસે કિર્ચોફનો નિયમ વાપરવો એ જનરલી આપણા માટે કોઈ ઉપયોગી બાબત નથી. દાખલા તરીકે અહીંયા તમે વાત કરી દો તો આજે અહીંયા તમે જોશો આ E બિંદુ પાસે દાખલ થયો I2 અને અહીંથી તમે કદાચ આપો તો બહાર નીકળતો પણ I2 જ આવશે. તો I2 બરાબર I2. તો એમાં કઈ આપણે કે લાંબી ધાર નથી મારી.
કોઈ લાંબુ એવું આપણને ઇક્વેશન બી નથી મળવાનું, પણ ઇક્વેશન ક્યાં મળશે? જંક્શન પાસે. ઓકે, જંક્શન પાસે આપણને ઇક્વેશન શું મળશે? તો કે અહીંયા જે દાખલ થયો ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળ્યો. અચ્છા, આ જી બિંદુ તમે લઈ લો, તો જી બિંદુ પાસે દાખલ થયો I2 અને બહાર નીકળ્યો પણ I2. સિમ્પલ છે, બરાબર છે. તો I2 બરાબર I2. H બિંદુ પાસે I1 બરાબર I1. ઓકે, હા, ડી બિંદુ પાસે તમે ઇક્વેશન બનાવી શકો. જો ડી બિંદુ પાસે I1 દાખલ થાય છે, જો આ લાઈનનો I1 દાખલ થયો, I2 પણ દાખલ થયો, અને આ લાઈનનો જો I3 બહાર નીકળે છે, જો આમ ગયો. તો દાખલ થયા બે, કયા? I1 અને I2, અને બહાર નીકળ્યો એક, કયો? I3. તો I1 + I2 બરાબર I3. આ સૂત્ર મળશે. હવે જો વાત સમજમાં, તમે કિર્ચોફનો પ્રથમ નિયમ એ બિંદુ પાસે લગાવો કે ડી બિંદુ પાસે લગાવો, નિયમ તો આ જ મળવાનો. I3 બરાબર I1 + I2. ફરક એટલો છે કે આ બિંદુ પાસે I3 દાખલ થાય છે અને 1 અને 2 બહાર નીકળે છે, જ્યારે અહીંયા 1 અને 2 દાખલ થાય છે અને 3 બહાર નીકળે છે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આ થયો કિર્ચોફનો પ્રથમ નિયમ મિત્રો. બોલો, આવડશે? ક્લિયર? હા, ચાલો હવે આપણે કિર્ચોફના બીજા નિયમ પર જઈએ. શું કહેવા માંગે છે આ કિર્ચોફનો બીજો નિયમ? ઓકે મિત્રો, મારી પાસે એક પરિપથ છે. તમારી દર્પણમાં જે પરિપથ આપેલો છે એ જ મેં લીધેલો છે. તમે પ્રશ્નનો જવાબ લખો ત્યારે આ જ પરિપથ લેવો જરૂરી નથી. અચ્છા, હવે આ પરિપથ તમે જો, મારી પાસે એક લૂપ છે ABCDEA. આ બંધ માર્ગ થઈ ગયો, આખો પરિપથનો લૂપ. અચ્છા, આ નેટવર્ક ઘણું આગળ છે, તમે જોઈ શકો છો. એ પાસેથી એક લાઈન મેં ખુલ્લી રાખી છે. હવે આ લાઈન આગળ ઘણી બધી આગળ જાય છે, પણ ક્યાં જાય છે આપણે તેમાં જવાની જરૂર નથી. બરાબર છે. બી પાસેથી પણ લાઈન આગળ જાય છે, સી પાસેથી પણ લાઈન આગળ જાય છે, ડી અને ઈ આપણે તેમાં નથી જવું. આપણે આ એક લૂપનું કામ છે. આમાં આ લાઈનમાં એક બેટરી E1 અને અવરોધ R1 છે. આ લાઈનમાં અવરોધ R2 છે, આ લાઈનમાં અવરોધ R3 છે, આ લાઈનમાં અવરોધ R4 છે, અને આ લાઈનમાં અવરોધ R5 છે. બરાબર છે. ઓકે, હવે તો ટોટલ અવરોધ 5 અને ટોટલ બેટરી 2 E1 અને E2 છે. ક્લિયર મિત્રો? ઓકે, હવે જો અહીંથી આ બેટરીનો પ્લસ છે અને આ બેટરીનો માઈનસ, એટલે આ દિશામાં પસાર થતો પ્રવાહ I1 છે. ઓકે, ચાલો એ જ રીતે અહીંયા બેટરીનો આ પ્લસ છે અને આ માઈનસ, તો આ લાઈનમાં જતો પ્રવાહ I2 છે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંથી પ્રવાહ આમ ગયો આમ, તો અહીંથી પણ પ્રવાહ આમ કેમ ન ગયો? કેટલાકને એવો પ્રશ્ન થાય કે જો આ બેટરીનો પ્લસ છે અને આ બેટરીનો માઈનસ, તો એકચ્યુઅલી પ્રવાહ તો આમ જવો જોઈએ, પણ મિત્રો આ ભાગનો પ્રવાહ આપણને ખબર નથી. બની શકે કે આ બાજુનું સ્થિતિમાન એવું હોય કે જેથી ઉલટો પ્રવાહ જાય. જો તમે આ પ્રવાહ પરથી સમજી શકો છો કે આ જે બેટરી છે ને એ બેટરી ચાર્જ થાય છે. જે બેટરીની લાઈનમાં પ્રવાહ ઉલટો ગયો ત્યાં સમજી લેવાનું કે બેટરી શું થાય છે? ચાર્જ થાય છે. ઓકે, જે બેટરીની લાઈનમાં પ્રવાહ સીધો ગયો એટલે કે રેગ્યુલર ગયો, જો અહીંયા પ્રવાહ આ રીતે ગયો, મતલબ કે આ જે બેટરી છે તે વપરાય છે. બેટરી શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. જ્યારે અહીંયા તમે જુઓ, બેટરી શું થાય છે? ચાર્જ થાય છે. હવે છે વાત સમજમાં? આ બેટરી ચાર્જ થઈ. ઓકે, ચલો તો આ તમારે આ પ્રશ્ન નથી કરવાનો કે આ I3 આ બાજુ જ કેમ છે, કેમ કે આ ભાગનું બિહેવિયર આપણને ખબર નથી. આ ભાગમાં શું ચાલે છે
એ આપણને ખબર નથી. આ ભાગનો પ્રવાહ ક્યાં ગયો? અચ્છા, આ ભાગનો પ્રવાહ બહાર નીકળે છે કે દાખલ થાય છે? આ ભાગનો પ્રવાહ કેવો છે આપણને ખબર નથી. હા, આપણે જે કોઈ પણ દાખલાઓ ગણીશું, કોઈ પણ જે દાખલાઓ, તો એ દાખલાઓની અંદર આપણી પાસે આંકડા હશે અને આંકડા હોવાને કારણે આપણે ચોક્કસ દિશાનો પ્રવાહ આપી શકીશું. બેટરીના વોલ્ટેજ હશે, દાખલા તરીકે આની વાત કરો, બેટરીના વોલ્ટેજ છે તમારી પાસે, અવરોધનું મૂલ્ય છે, તો તમે ડેફિનેટલી કહી શકશો કે પ્રવાહ ક્યાં જશે. હવે વાત સમજમાં? ઓકે. પણ અહીંયા મારી પાસે કોઈ આંકડા નથી, એટલે રેન્ડમલી મેં પ્રવાહ લીધેલો છે. દાખલાઓ ગણીશું ત્યારે આપણે ચોક્કસ દિશાનો પ્રવાહ મળશે. હાલ તમને જે આકૃતિ આપી છે તે કન્ફર્મ રાખો. આ બે મુદ્દા તમારા ખૂબ જ અગત્યના છે, જે તમારા દિમાગમાં ફિટ રહેવા જોઈએ. કિર્ચોફનો નિયમ વાપરવા માટે તમારે પરિપથમાં મુસાફરી કરવાની છે. મિત્રો ફરી પાછું જણાવું, શું? કિર્ચોફનો નિયમ વાપરવા માટે તમારે મુસાફરી કરવાની છે અને એ મુસાફરી સમઘડી અથવા વિષમઘડી દિશામાં હોઈ શકે. જો હું આ માર્ગે જાઉં, A, B, C, D, E, A, તો મિત્રો આ મારી મુસાફરી સમઘડી દિશામાં થઈ, ઘડિયાળના કાંટાની દિશામાં. પણ જો હું આ માર્ગે જાઉં, A, E, D, C, B, A, તો મારી આ મુસાફરી વિષમઘડી દિશામાં થઈ. હવે છે વાત સમજમાં? ઓકે, તમે કોઈ પણ દિશામાં જઈને કિર્ચોફનો નિયમ લગાવી શકો છો. પણ પહેલો મુદ્દો, મુસાફરી દરમિયાન મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવું. દાખલા તરીકે જો અહીંથી આમ જાઉં છું, ધારી લો કે હું સમઘડી દિશામાં જાઉં છું, તો મારી મુસાફરી આમ છે ને પ્રવાહની દિશા પણ આમ છે, તો આ અવરોધનું વોલ્ટેજ V બરાબર આયા, તો I1 R1 એ મારે કેવો લેવાનો? ઋણ લેવાનો. સમાન દિશા હોય તો ઋણ. બરાબર છે? ચાલો, જો હું આમ જઈશ તો જો આ મારી મુસાફરીની દિશા અને આ પ્રવાહ સામે આવે છે, એટલે વિરુદ્ધ દિશા થઈ. જો વિરુદ્ધ દિશા હોય તો I2 R2 મારે ધન લેવાનું. આ મુદ્દો ક્લિયર હોવો જોઈએ. ફરી પાછું જરા એકવાર રિપીટ કરીએ. શું આવશે? તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાનું. તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા ઋણ હોય, વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધન લેવાનો. ચાલો, આ બીજા મુદ્દા પર આપણે જઈએ. કોષમાંથી તમે દાખલ થાઓ, તો જો કોષના ઋણ ધ્રુવમાંથી દાખલ થાઓ તો EMF ધન લેવાનું, ઉલટું કરવાનું. EMF ધન લેવાનું. અને જો કોષના ધન ધ્રુવમાંથી દાખલ થાઓ તો EMF ઋણ લેવાનું. દાખલા તરીકે જો હું અહીંથી આમ મુસાફરી કરીશ તો હું દાખલ થયો ઋણમાંથી, તો E1 કેવો લેવાનો? પ્લસ. પણ આ રીતે જો આ બાજુથી દાખલ થઈશ તો હું ધનમાંથી દાખલ થાઉં તો E2 કેવો લેવાનો? ઋણ. અચ્છા, સપોઝ કે હું વિષમઘડી દિશામાં મુસાફરી કરું છું આ રીતે, તો હું E2 ના ઋણમાંથી દાખલ થઈશ, તો ઋણમાંથી દાખલ થઈશ તો E2 મારે કેવો લેવાનો? ધન. અને આ ધનમાંથી દાખલ થઈશ તો E1 કેવો લેવાનો? ઋણ. આ બે મુદ્દા તમારા એકદમ ક્લિયર હોવા જોઈએ. હવે છે વાત સમજમાં? ઓકે. ફરી પાછું, કોષના ધનમાંથી દાખલ થયા તો EMF ઋણ લેવો, કોષના ઋણમાંથી દાખલ થયા તો EMF ધન લેવો. અને જ્યારે આપણી દિશા અને પ્રવાહની દિશા એક હોય તો સ્થિતિમાન ઋણ લેવું, અને આપણી દિશા અને પ્રવાહની દિશા એ જુદી જુદી હોય તો સ્થિતિમાન ધન લેવું. ચાલો, હવે આ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરતા જઈએ. હું A થી B સુધીના માર્ગ પર ગતિ કરું,
ફરી પાછું ક્યાંથી ક્યાંના માર્ગ પર A થી B સુધીનો માર્ગ, તો સૂત્ર શું બનશે? A થી B સુધીનો માર્ગ, તો સૂત્ર શું બનશે મિત્રો? A પાસેનું સ્થિતિમાન VA, હું આગળ ગયો સમઘડી દિશામાં, તો મારી દિશાને પ્રવાહની દિશા 1 આવી જો, તો મારે શું કરવાનું? -I1R1. ચાલો બેટરી આવી, બેટરીના ઋણમાંથી દાખલ થયો, તો મારે શું કરવાનું? +E1. અચ્છા, ક્યાં પહોંચી ગયો? બિંદુ B પાસે, તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V of B. આ બની ગયું સૂત્ર, એકદમ સિમ્પલ. ફરી પાછું A થી B સુધી મેં કિર્ચોફનો નિયમ લાગુ કર્યો, શું થયું? A પાસે VA, આ બહાર થયું -I1R1. ચાલો, આ ઋણ છે તો ઋણની જગ્યા પર પ્લસ એટલે E1. B પાસે પહોંચી ગયો એટલે VB. સપોઝ કે મારે C બિંદુ સુધી જવું છે, કઈ વાંધો નહીં, આપણી ગતિ ચાલુ રાખો. ચાલો આગળ વધીશું. શું આવશે આગળ વધીશું? તો આ બાજુ ગયા, જો પ્રવાહ સામો મળ્યો તો સામા મળવાનો નિયમ ધન લેવાનો છે. શું આવશે? +I2R2. ચલો ક્યાં પહોંચ્યા? C પાસે, તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V of C. તો જો હું A બિંદુથી C બિંદુ સુધી કિર્ચોફનો નિયમ એપ્લાય કરવા માટે જાઉં, તો મિત્રો A થી C સુધીના માર્ગનું સૂત્ર આ રહ્યું. અચ્છા, કોઈ મને એવું કહે કે A થી D સુધીના માર્ગનું સૂત્ર, જો મિત્રો અહીંયા આપણે સમઘડી દિશામાં જઈએ છે, આપણી દિશા સમઘડી છે, ઓકે. ચાલો હવે ધારો કે હું A થી D સુધી જવા માંગુ છું, A થી D શું થશે? તો અત્યારે C પર પહોંચેલા છીએ, તો આગળ વધો, તો C પાસે અટકવાનું નથી, અહીંયા સુધી તો પહોંચી ગયા, અહીંથી આગળ વધીએ એટલે જો તમે કોષના ધનમાંથી દાખલ થાઓ છો એટલે શું લખવું પડશે? -E2. પાછા અહીંયા ગયા, જો એક જ દિશા થઈ, જો આપણી દિશા અને પ્રવાહની દિશા, આપણી દિશા પણ આ બાજુ ને પ્રવાહની દિશા પણ આ બાજુ એક જ થઈ, એટલે માઇનસ કરવો પડશે, ઓકે. ઋણ એટલે શું આવશે? -I3R3. ક્યાં પહોંચ્યા? D પાસે, એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે? VD. તો તમે D બિંદુ સુધી પાસે પહોંચી ગયા, એ તમારો કિર્ચોફનો નિયમ ક્લિયર થયો. આવી વાત સમજમાં? ચાલો સપોઝ કે મારે E બિંદુ સુધી પહોંચવું છે, તો હજુ હું આગળ સૂત્રને ખેંચી લઈશ. શું થશે? અહીંથી આગળ તો મિત્રો હું આમ જઈશ, પણ પ્રવાહ મને સામો મળ્યો, જો તો શું લાગશે સૂત્ર? +I4R4 અને E પાસે પહોંચી ગયો એટલે ઇઝ ઇક્વલ ટુ VE થઈ ગયો. હવે છે વાત સમજમાં? તો આ E બિંદુ સુધીની મારી મુસાફરી થઈ. સપોઝ કે કોઈ મને એવું કહે છે કે ફરી પાછું મારે એ બિંદુ પાસે આવવું છે, એટલે A થી A, તો મિત્રો આ બંધ લૂપ થઈ ગયો, તો અહીંયા મારે અટકવાનું નથી થતું. I4R4 તો લખ્યું, હજુ પાછું આ બાજુ આવીશ તો જો અહીંયા મને સામો મળે છે, પ્રવાહ સામો મળે છે, તો હું આગળ શું લખીશ? +I5R5 અને ઇઝ ઇક્વલ ટુ V of A થઈ જશે. શું થઈ જશે? V of A. તો આ નિયમ બંધ લૂપ માટે મિત્રો, A થી B સુધીનો ખુલ્લા લૂપ માટેનો હતો, A થી C સુધી પણ ખુલ્લા લૂપ માટે, A થી D, A થી E આ બધા ખુલ્લા લૂપ માટે હતા. ઉપર
પણ એ થી એ સુધી આવી ગયો તો આ બંધ લૂપ માટે થઈ ગયો. તો જો આ બંધ લૂપ માટે થયો તો મિત્રો હવે આને એક ચોક્કસ સ્વરૂપની અંદર આપણે ઢાળી દઈએ. એક કામ કરવું, જો આ બંને બાજુ va ને કેન્સલ કરો અને સમીકરણની એક બાજુ આ ir વાળા પદ રાખીશ અને બીજી બાજુ આ emf વાળા પદ રાખીશ. તો મિત્રો સૂત્ર શું બનશે જોઈ શકો છો તમે. હું આ બાજુ શું રાખીશ તો કે -i1r1 પ્લસ i2r2 માઇનસ i3r3 પ્લસ i4r4 પ્લસ i5r5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? e1 પેલી બાજુ જશે એટલે -e1 અને e2 પેલી બાજુ જશે એટલે +e2. તો મિત્રો આ તમે જુઓ, આને તમે સિગ્મા ના ફોર્મેટમાં લખી શકો. શું લખી શકો તમે? સિગ્મા i જ્યાં i બરાબર 1 to n અને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું લખી શકો? સિગ્મા ei જ્યાં i બરાબર 1 to n. તો આ શું થયું ને આ શું થયું? મિત્રો આ સૂત્ર કિર્ચોફના નિયમનો આ ફાઇનલ સ્વરૂપ છે. શું કહે છે કિર્ચોફનો નિયમ? કે કોઈ પણ બંધ લૂપ માટે, હું હવે નિયમ બોલું છું, નિયમ અહીંયા મેં જગ્યાના અભાવે લખ્યો નથી, તમારી બુકમાં છે, હું અહીંયા બોલું છું, જરા આના પર ધ્યાન રાખજો. શું કીધું? પ્રવાહ અને તેમાંથી પસાર થતો અવરોધ અને તેમાંથી પસાર થતો આનુષાંગિક વિદ્યુત પ્રવાહ બંનેના ગુણાકારોનો બેઝિક સરવાળો. ફરી પાછું શું? અવરોધ, કોઈ પણ બંધ લૂપ અને એ બંધ લૂપનો અવરોધ અને એ અવરોધમાંથી પસાર થતો આનુષાંગિક પ્રવાહ બંનેના ગુણાકારો અને એનો બેઝિક સરવાળો એ બંધ લૂપમાં લાગુ પાડેલા બેટરીઓના EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. આ થયો મિત્રો કિર્ચોફનો બીજો નિયમ. દાખલો ગણો ત્યારે આ રીતે સૂત્ર બનાવો, પણ થિયરી લખો તો આના પરથી તમે નિયમ લખો. નિયમ પહેલા લખો તો ગોખવો પડશે, આપણે ગોખવાની જરૂર નથી. ફરી પાછું શું બનશે નિયમ? કોઈ પણ બંધ લૂપમાં રહેલા અવરોધો અને તેમાંથી પસાર થતા આનુષાંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારોનો બેઝિક સરવાળો તે લૂપમાં રહેલી બેટરીઓના EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. આ થયો કિર્ચોફનો બીજો નિયમ. બોલો, આવડશે? ક્લિયર? હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, તમારે ઘરે બે વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે. નંબર 1, તમે આજ કિર્ચોફનો બીજો નિયમ ધ્યાનથી સાંભળજો. A થી E માર્ગ માટે એટલે કે વિષમ ઘડી માર્ગ માટે એપ્લાય કરો અને સૂત્ર બનાવો. A થી D માર્ગ માટે એપ્લાય કરો, A થી C માર્ગ માટે, A થી B માર્ગ માટે અને A થી A માર્ગ એટલે કે વિષમ ઘડી, અને ટ્રાય કરો શું સૂત્ર બને છે. બીજું, જે તમારી કુમાર પ્રકાશનની અંદર છેલ્લો પ્રશ્ન પણ છે, આ સર્કિટની અંદર કિર્ચોફના નિયમ 3 બનશે. એક કયો લૂપ? આ નાનો લૂપ એટલે ક્યાંથી ક્યાં આવશે? જો A D E F G A. એક સૂત્ર હું બનાવી આપું છું, બાકીના 2 સૂત્રની તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે. ઠીક છે? અહીંયા આપણી પાસે આ જે સૂત્ર છે, અહીંયા 3 લૂપ છે. આ એક નાનો લૂપ, આ બીજો નાનો લૂપ અને એક આ મોટો લૂપ.
બરાબર છે. એમાં નીચેના નાનો લૂપ જે છે તેના માટેનું હું એક સૂત્ર બનાવી આપું છું. ચાલો હવે જો હું અહીંયા આપણે જનરલી સમઘડી દિશામાં વધારે માનીએ એટલે આપણે મોટાભાગના નિયમો સમઘડી દિશામાં જ બનાવીશું. આ સમઘડી લૂપમાં a થી મુસાફરી શરૂ કરો, a થી મુસાફરી શરૂ કરો તો શું આવશે? va. ચાલો આ બાજુ જઈશ તો જો આ મને સામો મળ્યો તો શું આવશે? પ્લસ અવરોધ 40 અને પ્રવાહ i3 એટલે 40 i3 થશે. ચાલો અહીંયા જો આ પણ મને સામો મળ્યો પ્રવાહ i3 જ છે એટલે શું આવશે? પ્લસ અવરોધ 1 એટલે 1 i3. ચલો બેટરીના પ્લસ માંથી હું ઘૂસ્યો એટલે મારે કરવાનો માઈનસ 45. ચાલો આગળ જઈશ તો આ 20 અહીંયા જો મને પ્રવાહ સામો મળ્યો એટલે શું મારે કરવું પડશે? પ્લસ 20 i2. ચલો આ બાજુ જઈશ તો અહીંયા પણ જો મને સામો મળ્યો એટલે શું થશે? પ્લસ 1 i2. ચલો બેટરીનો પ્લસ માંથી હું દાખલ થવાનો તો બેટરીના પ્લસ માંથી દાખલ થઈશ એટલે મારે શું કરવું પડશે? માઈનસ, અહીંયા લખું માઈનસ 80. ઓકે. ચાલો હવે કશું મળતું નથી, ફરી પાછું એ પાસે આવીશ એટલે મારે શું લખવું પડશે? અહીંયા આ વધારાનું કામકાજ આપણે પૂછીએ છીએ ઇઝ ઇક્વલ ટુ va. એ પાસે આવી ગયો એટલે પાછો મેં va લખ્યો. તો મિત્રો આ va વારંવાર લખવાની જરૂર નથી કારણ કે હવે આ ઉડવાનું છે તો આ ઉડી જવાનું છે. તો સૂત્ર તમે શું લખો? આટલું જ લખો અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 લખી દો. તો આ રીતે સૂત્ર બની શકે. ફરી પાછું જો શું કરવાનું? આ va લખવાની જરૂર નથી, અહીંથી જ ચાલુ થઈ જાઓ. શું આવ્યો? સામો મળ્યો 40 i3, સામો મળ્યો 1 i3, પ્લસ માંથી દાખલ થયા એટલે માઈનસ 45, સામો મળ્યો એટલે 20 i2, સામો મળ્યો એટલે 1 i2, ધન માંથી દાખલ થયા એટલે માઈનસ 80, ફરી પાછા અહીંયા આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો બોલો ફરી સમાજ. તો આવો જ તમે છેલ્લો જે પ્રશ્ન છે એમાં તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આ લૂપ માટે સૂત્ર બનાવો. બીજું આખા લૂપ માટે મારી આંગળી જે ફરે છે ત્યાંથી ચાલુ કરો. આખા લૂપ માટે કિર્ચોફનો નિયમ લગાવો. ફરી પાછું આજનું હોમવર્ક અને અગત્યનું છે ને કરવાનું છે કમ્પલસરી. a થી વિષમ ઘડી દિશામાં ચાલો. a થી e સુધી સૂત્ર બનાવો, a થી d સુધી, a થી c, a થી b અને a થી પાછું એ વિષમ ઘડી માટે. આના માટે સમઘડી માટે અહીંયા બનાવ્યું છે. ઓકે. આ જ રીતે સમઘડીના ઉપરનો જે નાનો લૂપ છે હું બોલી શકું જો a h d c b a. આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવો. અચ્છા, બીજો નિયમ તમે ક્યાં લગાવશો? a h d e f g a. મતલબ કે ઉપરના નાના લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવો અને સમગ્ર મોટા લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવો. મિત્રો ફરી પાછું જણાવું, આ બે મુદ્દા ખૂબ જ અગત્યના છે, યાદ રહેવા જોઈએ. ફરી પાછું રિપીટ કરું છું, તમારી દિશા અને પ્રવાહની દિશા એક થઈ, સ્થિતિમાન બાદ કરો. તમારી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ થઈ, સ્થિતિમાન પ્લસ કરો. બેટરીના ધનમાંથી દાખલ થયા તો ઋણ કરો અને બેટરીના ઋણમાંથી દાખલ થયા તો ધન કરો. નિયમ ઓપન માર્ગ માટે પણ લાગુ પડશે અને બંધ માર્ગ માટે પણ લાગુ પડશે. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.